નમસ્તે ખેડૂત મિત્રો, ફરીથી આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ફરીથી ચોળી વિશેની માહિતી આપવા જઈ રહ્યા છે. બરાબર કે આ ભાઈ કયું ચોળી વાવી છે. આપણે દર વર્ષે મધુમતી વાવીએ છીએ અને આજે આ ભાઈએ આપણે જે વવરાયેલી છે એ બીજું બિયારણ છે. તો આપણે વિક્રમભાઈને એમને તેમના ભાઈને પૂછીશું કે કયું બિયારણ વાવ્યું છે. પછી તમને આપણે ચોળી બતાવીશું કે કેવી છે ચોળી જે આપણે મધુમતી દર વર્ષે વાવે છે. આપણે ભાઈ મનુભાઈને પૂછી લઈએ કે તમે કઈ વાવી છે. તો અમે આ ચોળી મખમલી વાવી છે. તો જોઈ શકો છો ચોળી એક નંબર ચોળી છે. તો પહેલી વાર મખમલી વાવી છે, ખેતી પણ પહેલી વાર. તો ભાઈ બિયારણ બદલાયું છે, મખમલીનું વાવ્યું છે અને આપણે મધુમતી વાવીએ છીએ. જે આપણા આગલા વિડીયો અપલોડ કરેલા પડ્યા બરાબર એ તમે જોયા જ છે કે કયું કેવી રીતે અને શું વાવેલું છે, જે તમે ટ્રીટમેન્ટ છે બધી માહિતી આપણે આપેલી છે. તો આપણે નવું બિયારણ લાવેલું હતું તો આપણે ચેક કરવા આવ્યા હતા કે ભાઈ કેવું આવે છે બરાબર. તો સાથે સાથે તમને પણ બતાવીએ કે કેવું છે. તો ભાઈ શાઇનિંગ પણ સારી છે અને લંબાઈની વાત કરીએ તો પણ સારી છે. કોઈને વીણવાનું ચાલુ છે હાલમાં. એવું નથી કે આપણે એક જ જગ્યાએ સારી ચોળી છે એટલે બતાવીએ તમને બરાબર. તો બધી જગ્યાએ એક જેવી જ ચોળી છે, પણ હાલમાં ખાલી ખેડૂતોને એક જ માર છે. ચોળી ગમે એટલી સારી હોય છે એનો કોઈ મતલબ નહીં, કારણ કે ખેતરની અંદર તો આપણે ખેડૂતને ગમે એટલું પકવે છે, પણ જ્યારે વેચવા જાય છે બજારની અંદર તો હાલ ભાવ નથી, બહુ મંદું ચાલે છે. આ 26/4/2026ના રોજ વિડીયો બનાવેલું આવ્યું આજનું. તો આપણે શાક માર્કેટના ભાવના પણ અપલોડ કર્યો છે વિડીયો બરાબર. અને આ ચોળી જોઈ શકો છો, બિયારણ બહુ સારું છે મખમલી. હાલ ચોળીના ભાવ બહુ મંદા ચાલે છે, એટલે 10 થી 15 રૂપિયા ચાલે. એકદમ સારી ચોળી ક્વોલિટીની એકદમ. શું કહું મનુભાઈ, ડીસા અને પાલનપુર તમે બંને જગ્યાએ જઈને આવ્યા છો ચોળીના ભાવ, તો ચોળીના ભાવ તમને કેવા અનુકૂળ? મંદી હેડે છે. જો ચોળી તો ઘણી આવે છે પણ એકદમ મંદી છે કે પશુ નોખું સારું એવું થઈને ઊભું છે. પશુઓ જવા મળી છે ના કરતો ફોન સારું સારું. પશુઓ નોખવું સારી, ખેડૂતનું કેવું એવું છે કે ભાઈ પશુઓ નોખવું સારી, કારણ કે વેચના કોઈ સમજ, કારણ કે ભાવ ના મળે એટલે આટલી મજૂરી કરે, આટલી ટ્રીટમેન્ટ કરીને આવી રીતના પકવાડતા છતાં પણ જો ભાવ ના મળતો હોય ને તો ખેડૂતની મહેનતે પણ નહીં પરવડતી. પેલી સાઈડ ગલગોટાનું વાવેતર કરેલું છે અને મરચાં અને કાળેગડા. ચાલ બજાર બહુ મંદી છે. આપણા ભાઈઓ છે જોવા માટે આવેલા બરોબર. ભાઈઓ એ મજૂરિયા નહીં કીધા, આપણા ભાઈઓ એ ભાઈઓ જ કહેવાનું. શું કહ્યું મનુભાઈ? સાચી વાત છે. ના મનુભાઈ આપણે માહિતીઓ ભરપૂર માહિતી આલી છે મનુભાઈ. આલી છે ને અમે વાવી છે ને આજી રાત વાયા છે. કારણ કે મનુભાઈ ને આપણે ખેડૂત એવો વિશે માણસ છે કે કોઈ દિવસ ખોટી શીખાલે ખરા મનુભાઈ. ખોટી ના હાલે. એગ્રો વાળા એક ટાઈમ તમને છેતરી જો કે ભાઈ ઓમ કરો તેમ કરો એમ, કારણ કે એગ્રોનો માલ વેચાણ કરાવવા માટે. બાકી ખેડૂત જ્યારે પણ ખેતરમાં આવીને જો જુએ ને તો કોઈ દિવસ ખોટી શીખતા મને નહીં હાલે. ખેડૂત ખોટી શીખ ના હાલે. ખેડૂત હલવાઈ ગયા છે હું તો શું પણ હલવાઈ ગયા. અમારા ભાઈનું કેવું ખેડૂત હલવાઈ ગયા, કારણ કે ખેડૂત જો મળવાના કે ભાવ જ નહીં. બજેટ ખોરવાઈ ગયું, બટાકામાં બજેટ ખોરવાઈ ગયું, ચેડી હાલ શાકભાજીમાં બહુ મંદી ચાલે એટલે ખેડૂતોને માર ઉપર માર અડે. એટલે ખેડૂતોનું શું કેવું તમારે? બિયારણ તો સારું છે ભાઈનું લાવેલું. આવતા વર્ષે વાવશી હવે વધારે આપણે એનો પણ વિડીયો બનાવીશું. અમુક ટાઈમ હોય ચોળી વાવવાનો પણ મિનિમમ 50 રૂપિયા ભાવ હોય તો આટલી જોડીને મજા આવી 50,000 ની થાય. કેટલા ઓળા? 5 ઓળા 50,000 ઓળા ગણો. 6 ઓળાના ખાલી મજા જ લે છે, થાતા નહીં. ખાલી મજા જ લો, પણ ભાવ નહીં કે ભાવ હમણાં 100 રૂપિયા ઉપરના જે ભાવ જતા હોય તો થાય, પણ હવે 100 રૂપિયા ઉપરના પહેલાં બજાર હતી, હવે તો થતી જ નહીં કોઈ દિવસ. આપણે પટી જવા ના ના અમારે એમ તો જય હિન્દ ખેડૂત મિત્રો. નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ફોલો કરી દો. શું કહું મનુભાઈ? લાઈક ફોલો બધું જ કરતા રહો અને થોડાક આગળ લઈ જાઓ. સપોર્ટ કરો. સપોર્ટ સલાહની જરૂર નહીં, સલાહની જરૂર છે તમારે બધાની, પણ સપોર્ટ કરતા રહો એમ. કારણ કે સલાહ વગર નથી ચાલતું. એક વસ્તુ કોઈ દિવસ એક હાથે તાળી ના પડે, સલાહ સપોર્ટ બંનેની જરૂર. 2 હાથે તાળી પડે તો આપણું કામ ચાલે જાય.